हेलो दोस्तों, नमस्ते। वेलकम टू मेगा एज्युकेशन। ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 3 મેથ્સ ની અંદર ત્રિકોણમિતિ આપણે ચાલતું તેમાં સ્વાધ્યાય 3.3 એના ગયા વિડિયોની અંદર આપણે દાખલા નંબર 12, 13, 14, 15 આપણે સોલ્વ કર્યા હતા। સૂત્રો તમે પાકા કરતા રહેશો। આજે તમારી સામે સૂત્રો છે દર્શાવ્યા છે, માંથી કેટલાક સૂત્રો છે આગળ આવી ગયેલા છે, કેટલાક નવા લખ્યા છે। तो अहीं थोड़ा આપણે ભાગ કરી દઈએ। અહીંથી sin a + b cos a + b આ 2a વાળા સૂત્રો અને 3a વાળા સૂત્રો, અહીંથી આપણે 4 સેક્શન રાખીએ છીએ। સૂત્રો 4 પ્રકારના તમારી સામે દર્શાવ્યા છે। કેટલાક સૂત્રો આગળના વિડિયોની અંદર જોઈ ગયા હતા, એમાંથી જ કેટલાક અહીં લખ્યા છે જે આજના દાખલામાં ઉપયોગમાં લેવાના છે। સામે એટલા માટે રાખ્યા છે કે તમે એને સારી રીતે જોઈ શકશો કઈ રીતે દાખલામાં એનો યુઝ થાય છે। પછી સૂત્રો તમે પાકા કરી લો, દાખલાની અંદર કેવી રીતે એનો ઉપયોગ થશે એટલું સમજી લો અને સાદું રૂપ આપતા શીખી જાઓ, એટલે તમે દાખલા ત્રિકોણમિતિના આસાનીથી સોલ્વ કરી શકશો। આપણે જોયા હતા દાખલા નંબર 12 થી 15 અને એની જેવા જ 16, 17, 18, 19, 20 તમને મેં આપ્યા હતા સેલ્ફ પ્રેક્ટિસ માટે। તો એ બધા કર્યા હશે તમે। આગળ વધી આપણે 21માં દાખલાથી। હજી કદાચ તમારો કોઈ ડાઉટ હોય તો તમે આ દાખલાઓની અંદર જોશો બરાબર, તો એ ડાઉટ ક્લિયર થઈ જશે। સાબિત કરવાના જે પ્રશ્નો છે। દાખલા નંબર 21 છે cos 4x પ્લસ અહીં પૂછે cot, એક મિનિટ, રકમની અંદર ભૂલ છે, cos 4x છે, આમ છે, cos 4x પ્લસ cos 3x પ્લસ cos 2x अपॉन sin 4x प्लस sin 3x प्लस sin 2x बराबर cot x साबित करो। डाबी बाजुनी अंदर तमने जे रकम आपी छे, डाबी बाजुनी अंदर आनु આપણે સાદું રૂપ આપવાનું આવે અને સાદું રૂપ આપીને જવાબ લાવવાનો છે cot 3x। બે વસ્તુ છે, એક તો કયું સૂત્રમાં ઉપયોગ થઈ શકે છે અને સૂત્ર કેવી રીતે વાપરવું જોઈએ। અહીં તમે જોઈ શકશો cos 4x પ્લસ cos a પ્લસ cos b વાળું સૂત્ર, એટલે પહેલું સૂત્ર તમારી સામે મૂક્યું છે કે ભાઈ તમને આવી રકમ કોઈ જે દેખાય બે cos a પ્લસ cos b, તો તમે આ 2 cos a પ્લસ b upon 2 cos a minus b upon 2 વાપરી શકો। અહીંયા એવી રકમ તો ભાઈ હા બરાબર છે, cos 4x પ્લસ cos 3x માં વાપરી શકાય। પછી ત્રીજું પદ છે એ સાઈડમાં પડ્યું રહેશે। હવે ધ્યાન રાખો, આપણે જે જવાબ લાવવો છે cot 3x એવો આન્સર લાવવો છે, એટલે આપણે શું કરીશું, આ 3x ને આપણે સાઈડ કરીએ અને આની સાથે જોડ બનાવીએ, આ બંનેની જોડ। તો આમ લખી શકશે આપણે cos 4x પ્લસ cos 2x પ્લસ cos 3x। સૂત્ર પણ જરૂરી છે, એની સાથે સાથે આપણે જમણી બાજુમાં શું લાવવું છે એને ધ્યાનમાં રાખીને આપણે સાદું રૂપ આપવું જોઈએ। અહીંયા પણ તમે જોઈ શકશો sin 4x sin 3x sin 2x આ બંનેની આપણે જોડ બનાવીએ તો sin 4x પ્લસ sin 2x પ્લસ sin 3x। ચાલો આટલો પોઈન્ટ ક્લિયર, ખાલી ક્રમ ગોઠવો છે। હવે આપણે આ સૂત્ર cos a પ્લસ cos b બરાબર 2 cos a પ્લસ b upon 2 cos a minus b upon 2 અહીં વાપરી શકાય। આના માટે આ cos 3x એમનેમ રહેશે, જમણી બાજુમાં આપણે આવો જવાબ લાવવો છે। નીચે એ જ રીતે sin 4x પ્લસ sin 2x છે, sin 4x એટલે sin a પ્લસ sin b, આ સૂત્ર ઉપયોગ થશે 2 sin a પ્લસ b upon 2 cos a minus b upon 2। તો હું આ જે બે પદ છે આ બે પદ માટે સૂત્રનો ઉપયોગ કરું તો આ a કહી દઈએ અને b કહી દે તો cos a પ્લસ cos b બરાબર સૂત્ર નંબર 1। તો આનું સૂત્ર બની જશે 2 cos a પ્લસ b upon 2 એટલે શું થઈ જશે 4x પ્લસ 6x upon 2 ઇન્ટુ શું આવી જશે cos a માઇનસ b એટલે કે 4x માઇનસ 2x upon 2। ચાલો આટલો પોઈન્ટ ક્લિયર। આ sin 4x પ્લસ sin 2x માટે આ સૂત્ર નંબર 1 તમે વાપર્યું છે। પ્લસ કરીને આ જે છે રકમ એ એમનેમ રહેશે, સાઈડની અંદર cos 3x એમનેમ રાખીશું। છેદની અંદર જોઈએ તો છેદમાં આ છે સૂત્ર, આના માટે સૂત્ર sin a પ્લસ b, તો sin a પ્લસ b વાળું સૂત્ર આ મુકાશે ત્યાં આન્સર તરીકે। તો એના માટે આના સૂત્ર મુજબ જવાબ થઈ જશે sin 2 sin 4x પ્લસ 2x upon 2 4x પ્લસ 2x upon 2 into cos 4x minus 2x upon 2 4x minus 2x upon 2 અને પ્લસ આવી જશે sin 3x।
याद राखो संयुक्त पद रहेशे आवी रीते, एटले हजी तमे आ पदने उडाड़ी न शको। आ एक ख्याल राखो, बराबर। ऊपर बे पदना सरवाळा छे। सादुरूप आगळ वधारीए तो 2 cos 4x + 6x एटले थई जशे 10x। 2x 6x ने पण 2x छे। 4x + 2x एटले थई जशे 6x। 6x / 2 एटले थई जशे 3x। चलो અહીં સુધી ક્લિયર। ઇન્ટુ cos અહીંયા આવી જશે 4x - 2x એટલે 2x। 2x / 2 2 2 ઉડી જશે તો cos x આવી જશે અને પ્લસ cos 3x। ચલો આટલો પોઈન્ટ ક્લિયર। આનું સાદુરૂપ લખી દીધું છે, આનું સાદુરૂપ લખી દીધું છે, બાકી તો 3x સરનામ છે। છેદમાં પણ એ જ રીતે ચાલીએ તો આમ લખાશે 2 sin 4 ને 2 6x 6x / 2 એટલે 3x થઈ જાય। અહીં 3x ગુણ્યા cos 4x - 2x એટલે 2x। 2x / 2 2 2 ઉડી જશે એટલે x પ્લસ sin 3x। ચાલો આટલો પોઈન્ટ ક્લિયર બધાને? આટલો પોઈન્ટ ક્લિયર? સાદુરૂપ કેવી રીતે? હવે આપણે શું કરીશું સાદુરૂપ આપવા માટે? અહીં તમે જોઈ શકશો કે આ બે પદ છે। આ બે પદની અંદર સામાન્ય નીકળે છે cos 3x। ક્લિયર છે? બંનેમાં કોમન નીકળે છે cos 3x cos 3x। આ પ્રથમ પદ, બીજું પદ cos 3x કોમન કાઢીએ તો cos 3x જો હું કોમન કાઢું બંનેમાંથી આ રીતે તો આમ વધશે 2 cos x + 1 2 cos x + 1 જો બરાબર। cos x cos 3x કોમન લઈ લીધું તો વધ્યું રકમ 2 cos x + 1 અપોન અહીંયા એ જ રીતે તમને દેખાશે sin 3x બંનેમાંથી કોમન નીકળે છે। બે પદમાંથી કોમન નીકળશે sin 3x। sin 3x જો બંનેમાંથી આપણે કોમન લઈ લઈએ તો વધશે 2 cos x + 1 2 cos x + 1 બરાબર। ધ્યાનથી જોઈ લો, બંનેમાંથી sin 3x કોમન લઈ લીધા, શું આવશે? cos 2 cos x + 3 તો 2 cos x + 1 અને 2 cos x + 1 ઉડી ગયા। શું વધ્યું છે? cos 3x / sin। cos 3x / sin 3x એટલે થઈ જશે cot 3x। ક્લિયર અહીં સુધી? cos a / sin a બરાબર cot a, cos a / sin a બરાબર cot a। તો આન્સર તમારો જમણી બાજુનો આવી ગયો, બરાબર જમણી બાજુ, બરાબર જમણી બાજુ। તો બે વસ્તુ યાદ રાખો, એક બરાબર કયું સૂત્ર વાપરાય છે અને કેવી રીતે આપણે આમાં ફેરફાર કરતા જવા, આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડે। 22મો દાખલો આપણે જોઈએ। રકમ આપી છે cot x * cot 2x - cot 2x cot 3x - cot 3x cot x બરાબર x સાબિત કરો। જમણી બાજુમાં જવાબ લાવવાનો છે। હવે અહીંથી આપણે આ રકમ જોઈએ cot x cot 2x - cot 2x cot 3x - cot 3x cot x। આમાં કોઈ સૂત્ર આપણને લાગુ પડતું હોય એવું દેખાતું નથી। આમાંથી ત્રિકોણમિતિનું કોઈ સૂત્ર સીધો ઉપયોગ થતું નથી। સૂત્ર વપરાશે પણ સીધો આમાં કોઈ સૂત્રનો ઉપયોગ થતો નથી। જમણી બાજુનો આન્સર આપણે એક લાવવાનો છે આનું સાદુરૂપ આપતા। તો હવે આપણે વિચારવું પડે કે ડાબી બાજુની અંદર શું આપણે સાદુરૂપ આપી શકીએ છીએ કે જેથી જમણી બાજુનો જવાબ આપી શકાય। તો અહીંયા કોઈ સૂત્ર અત્યારે જોઈએ તો એ પ્રમાણે કોઈ સૂત્ર લાગુ પડતું દેખાતું નથી। તો આપણે શું કરીશું? સંબંધ કોનો છે જો તો સંબંધ x 2x 3x ત્રણે ત્રણની અંદર એક કોટની અંદર કિંમત છે x નું મૂલ્ય 2x માં અને 3x માં, આમ ત્રણેયમાં તમને સંબંધ બતાવ્યો છે અને કોટની અંદર છે। તો આપણે સૌથી પહેલા તો આવો સંબંધ પ્રસ્થાપિત કરવા માટે દાખલા તરીકે સમજો બરાબર cot 3x હોય, cot 3x ને આપણે આમ લખી શકીએ cot 2x + x 3x એટલે x 2x + x 2x + x એટલે 3x થઈ જાય। તો cot 3x ને આપણે cot 2x + x લખી શકીએ એવી રીતે। આ એટલા માટે લખ્યો છે કે આપણે જે જવાબ લાવવો છે cot 3x cot 2x અને cot x માં આ એક સૂત્ર દ્વારા આપણે લાવી શકીએ આમ કરીને। આમાં કોઈ ડાબી બાજુથી શરૂઆત કરી નથી, સાંભળજો બરાબર। cot 3x ની કિંમત cot 2x + x જેટલી લખી શકાય તો બરાબર છે। હવે અહીંયા આપણે જો સૂત્રનો ઉપયોગ કરીએ cot a + b વાળું સૂત્ર, આમાં તમને દેખાય છે cot a + b વાળું સૂત્ર, cot a + b બરાબર cot a cot b -1 / cot a + cot b થાય।
તો આને આપણે એ કહીએ અને આને જો બી કહીએ તો કોટ એ પ્લસ બી, અહીં તમારું સૂત્ર લાગી જશે કોટ એ પ્લસ બી વાળું. શું આવશે? કોટ એ એટલે કે 2x, પછી શું આવશે? કોટ બી એટલે કે કોટ એક્સ માઇનસ શું આવશે? 1 અપોન કોટ એ પ્લસ કોટ બી, કોટ 2x પ્લસ કોટ એક્સ. ચલો, આના માટે અહીં સૂત્રનો ઉપયોગ કર્યો છે. કોટ એ પ્લસ બી નું સૂત્ર લાગુ પડ્યું છે. મતલબ કે કોટ એ કોટ બી માઇનસ 1 કોટ એ પ્લસ કોટ બી. અહીંયા ડાબી બાજુ તો છે જ કોટ 3x. હવે તમે જુઓ બરાબર કે જો આપણે આ પદને આ સાઈડ લઈ જઈએ, સામેની સાઈડ, આ પદને આપણે આ બાજુ લઈ જઈએ તો ગુણાકારમાં જશે. તો ગુણાકારમાં આવી રીતે લખાશે કોટ 3x સાથે આ બંનેનો ગુણાકાર થશે. કોટ 3x એની સાથે આ બંને પદનો ગુણાકાર થશે. તો આવી રીતે લખાશે કોટ 3x ઇન્ટુ કોટ 2x, અને આનો પણ ગુણાકાર થશે કોટ 3x ઇન્ટુ કોટ એક્સ. ચલો જુઓ બરાબર, આ પદને આપણે બરાબરની ડાબી બાજુ લાવશું એટલે અહીં ગુણાકારમાં જશે. કોટ 3x સાથે આખું પદ ગુણાકારમાં આવશે એટલે બંને સાથે કોટ 3x નો કોટ 2x સાથે અને કોટ 3x નો કોટ x સાથે ગુણાકાર કર્યો છે. બરાબર સામેની રકમ એમને રહેવા દઈએ, ઉપર આવશે કોટ 2x ઇન્ટુ કોટ એક્સ માઇનસ 1. હવે બરાબર જોવો તો તમને મોટા ભાગે આપણે જેવો લાવવો છે એવો જવાબ નજીકમાં મળતો દેખાશે. હવે તો આપણે જો કે ભાઈ જમણી બાજુ એક લાવવાનું છે, ડાબી બાજુમાં, તો આ પદને આપણે જો આ સાઈડ લાવીએ, આ પદને આ બાજુ લાવીએ તો બરાબરની સામે -1 છે એ મળશે. તો આપણે -1 છે એને બદલે જમણી બાજુ +1 લાવવા છે તો આપણે આમ કરશું, -1 છે એને બરાબરની આ બાજુ લાવીએ અને આ પદને બંનેને સામેની બાજુ જવા દઈએ તો આવી રીતે લખાશે. ધ્યાનથી જુઓ બરાબર, કોટ 2x કોટ એક્સ, કોટ 2x ઇન્ટુ કોટ એક્સ. ધ્યાનથી જુઓ બરાબર, આ બે પદને આપણે સામે લઈ ગયા, સામે લઈ જશો તો આમ થઈ જશે માઇનસ કોટ 3x ઇન્ટુ કોટ 2x. આ પદ પણ સામે જશે એટલે માઇનસ કોટ 3x ઇન્ટુ કોટ એક્સ, અને -1 બરાબરની આ બાજુ આવશે એટલે +1 થઈ જશે. આપણે એને આ સાઈડ લખ્યું. ફેરફાર જો બરાબર, -1 ને બરાબરની ડાબી બાજુ લખો એટલે બરાબર નહીં, આ બંને પદને બરાબરની સામે તો કોટ 2x કોટ એક્સ, આ પદ આ બાજુ આવશે માઇનસ કોટ 3x 2x, અને આ બાજુ આવશે માઇનસ કોટ 3x કોટ એક્સ, બરાબરની સામે આવશે 1. તો આ તમારી સામે રકમ આવી છે. હવે ઉપર આપણે જોઈએ તો આ રકમ અહીં દેખાય છે કોટ એક્સ કોટ 2x. ગુણાકારમાં ક્રમનું કોઈ મહત્વ ન હોય, કોટ એક્સ કોટ 2x જ કહેવાય. માઇનસ કોટ 2x કોટ 3x છે, માઇનસ કોટ 3x કોટ એક્સ બરાબર 1 આવી ગયું. તો અહીં ડાબી બાજુથી આપણે શરૂ કરીને જમણી બાજુ લાવીએ એવો દાખલો નથી. આમાં આપણે 2x 3x અને એક્સનો સંબંધ આવી રીતે કોટ 3x થી શરૂ કરીએ. કોટ 3x ને તમે કોટ 2x પ્લસ એક્સ લખી શકો અને પછી સૂત્રનો ઉપયોગ કરીને સાદુરૂપ આપતા તમને સીધો જવાબ આવો મળે છે કે ડાબી બાજુમાં જે પદ છે અને જમણી બાજુમાં જે પદ છે બરાબરની સામે આવી જશે. 23માં દાખલાની રકમ આપી છે tan 4x બરાબર 4 tan x ઇન્ટુ 1 માઇનસ tan સ્ક્વેર x છેદમાં 1 માઇનસ 6 tan સ્ક્વેર x પ્લસ tan 4 ઘાત x સાબિત કરો. આમ સાબિત, ડાબી બાજુમાં તમારી સામે પદ છે, ડાબી બાજુ બરાબર છે tan 4x, ડાબી બાજુમાં રકમ છે tan 4x. હવે tan 4x ની અંદર સાદુરૂપ આપો તમે તો બરાબરની સામે આવો જવાબ આવવો જોઈએ. હવે તમે જોઈ શકો tan 4x માં તો કોઈ સૂત્ર લાગુ પડતું નથી જેથી આવું રૂપાંતર તમને મળે અહીંયા. આમ તો આપણે એક કામ કરી શકીએ, tan નું જે સૂત્ર છે tan 2a વાળું સૂત્ર છે આવું, પણ અહીંયા તો 4x છે તો આપણે એને tan 2a માં રૂપાંતર કરી શકીએ. તો આમ લખી શકું, જો તો બરાબર tan 2 ઇન્ટુ 2x આમ લખી શકાય. આ જે 2x લખ્યા છે આને અહીંયા હું જો a કહી દઉં તો tan 2a થઈ ગયું. આને કોઈ આપણે થીટા કહી દઈએ તો tan 2 થીટા છે. હવે tan 2 થીટાનું તો આ રૂપાંતર છે 2 tan a એના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર a. તો જમણી બાજુમાં આપણે જોઈશું કે જમણી બાજુ કંઈક અંશ છેદવાળું સ્વરૂપ આવું લાવવાનું છે, અંશ છેદવાળું આવું સ્વરૂપ લાવવાનું છે. તો આપણે tan 2a બરાબર ધ્યાનથી જુઓ,
tan 2a આને આપણે a ગણી દઈશું તો સૂત્ર મુજબ શું લખાશે 2 tan a એટલે આને આપણે a ગણ્યો છે તો 2 tan 2x થઈ જશે છેદની અંદર શું છે 1 માઇનસ tan સ્ક્વેર a તો 1 માઇનસ tan સ્ક્વેર a એ આપણે કીધો છે 2x ને આપણા માટે 2x એટલે એ થઈ ગયો tan 2a તો 2 tan a છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર 2a એટલે 2x આમ થઈ જશે આટલું ક્લિયર આમ તમારી પાસે મળે છે જમણી બાજુનું સાદુરૂપ આવી રીતે બરાબરની સામે આમ આવશે હવે આપણે આનું સાદુરૂપ આપી અને આવો જવાબ લાવવો છે આનું સાદુરૂપ આપવાનું છે અને આવો જવાબ લાવવો છે હવે આના સાદુરૂપમાં તો તમને શું દેખાય છે તો અહીં ફરી પાછું tan 2a વાળું સ્વરૂપ લાગુ પડે આ સૂત્ર ફરીથી અહીં મૂકી શકાય tan 2a તો બરાબર કરીને આપણે લખીએ તો 2 અહીંયા tan 2a ના સ્થાન ઉપર શું આવી જશે ઇન્ટુ આનું સૂત્ર બરાબર ધ્યાનથી જો tan 2a બરાબર 2 tan x upon 1 minus tan square x આવું થઈ જશે છેદમાં બરાબર અહીંયા પણ એ જ રીતે 1 માઇનસ tan સ્ક્વેર 2a એટલે હું આમ લખી શકું tan 2a છે tan 2x એનો સ્ક્વેર છે આખા આ બધાને ખ્યાલ છે tan સ્ક્વેર 2x એટલે tan 2x નો વર્ગ છે આ tan 2x ની જગ્યાએ આની જેમ જ ઉપર tan 2x નું નીચે tan 2x નું સૂત્ર આના સ્થાન ઉપર હું લખું તો આવી રીતે લખાશે વર્ગ તો રહેશે જ આ એક છે આના સ્થાન ઉપર સૂત્ર આપણે મૂકી દઈએ આ સૂત્ર મૂકશું 1 માઇનસ tan 2a નું સૂત્ર લાગુ પડશે અહીંયા 2 tan a upon 1 minus tan square a આખા કૌંસનો વર્ગ છે જ ધ્યાન રાખજો બરાબર ફરીથી એકવાર નિરાતે જો tan સ્ક્વેર 2x છે એની જગ્યાએ tan 2a નું સૂત્ર 2 tan a upon 1 minus tan square a મૂકી દીધું આ જે સ્ક્વેર છે તો અહીં દર્શાવ્યો છે આમ થઈ જશે હવે સાદુરૂપ આપીએ તો શું લખાશે ઉપર તમે જોઈ શકશો ગુણાકાર થઈ જશે એટલે 4 tan x થઈ જાય 4 tan x એના છેદમાં આવી જશે 1 minus tan square x 1 minus tan square x ક્લિયર આટલો પોઈન્ટ બરાબર આખાના છેદની અંદર આખી રકમ એના છેદમાં આ છે આ વર્ગ છે આને પણ લાગુ પડે અને આને પણ લાગુ પડે તો હું લખીશ 1 minus 2 tan x એનો સ્ક્વેર અપોન અહીંયા આનો સ્ક્વેર થઈ જાય 1 minus tan square x આનો વર્ગ થઈ જશે જો બરાબર આ વર્ગ છે અંશને એટલે કે 2 tan x નો વર્ગ અને 1 minus tan square x નો પણ વર્ગ આમ લખાશે હવે આ બંનેનો આપણે લસા લઈએ છેદનો તો લસા લઈને સાદુરૂપ હું સીધું આપી દઉં અહીં નીચે બરાબર તો આમ થઈ જશે 4 tan x upon 1 minus tan square x એના છેદમાં બરાબર એના છેદમાં આ લસા થઈ જશે અહીંયા ગુણાઈ જશે તો અહીંયા આવી જશે 1 minus tan square x 1 minus tan square x એનો વર્ગ છે માઇનસ અહીંયા આવી જશે 2 tan x આખા એનો વર્ગ છે છેદની અંદર 1 minus tan square x આખાનો વર્ગ આમ રહેશે અપૂર્ણાંકનો સરવાળો બાદબાકી આપણે જેમ કરીએ છીએ બરાબર લસા લીધો છે અહીં ગુણાઈ જશે આમ આવશે આમ તમને મળે છે હવે શું થશે તો ભાઈ આ જે છેદનું પદ છે ને આપણે ગુણાકારમાં લઈએ તો આવી રીતે લખાશે બરાબર ઉપર 4 tan x upon 1 minus tan square x ગુણાકારમાં આ પદને લઈએ તો છેદનો છેદ અંશમાં આવી જાય છેદનો છેદ એટલે આમ લખાશે 1 minus tan square x હોલ વર્ગ છે 1 minus tan આ લખ્યું હોય ઉપર છેદની અંદર આ પદ આવશે અંશની અંદર આ પદ આવી જશે 1 minus tan square x હોલ સ્ક્વેર થશે છેદની અંદર આ રકમ રહેશે આટલી ક્લિયર છે હવે છેદની અંદર જ્યારે આપણે આ રકમ રાખીએ તો આખાનો વર્ગ છે વર્ગને આપણે વિસ્તરણ કરીએ તો દ્વિપદીનો વર્ગ a minus b નો સ્ક્વેર મુજબ આના છેદની અંદર અહીં રકમ આવશે 1 માઇનસ છે 1 minus
2 tan સ્ક્વેર એક્સ 2 tan સ્ક્વેર એક્સ અને પ્લસ થઈ જશે 10 ની 4 ઘાત એક્સ પ્લસ 10 ની 4 ઘાત એક્સ એને આપણે જરા કંઈ દર્શાવીએ પ્લસ 10 ની 4 ઘાત એક્સ આનું સાદુરૂપ થયું છે 3 પદ આવ્યા છે બરાબર માઇનસ આ રકમ તો છે જ માઇનસ આને માઇનસ 4 tan સ્ક્વેર એક્સ આમ આવશે આટલો પોઈન્ટ ક્લિયર અહીં તમે જોઈ શકશો 1 માઇનસ tan સ્ક્વેર એક્સ અને ઉપર 1 માઇનસ tan સ્ક્વેર એક્સ પણ ઉપર 1 માઇનસ tan સ્ક્વેર એક્સ વર્ગ છે એટલે બે વાર છે એકવાર રહેશે એકવાર ઉડી જશે તો થઈ જશે 4 tan એક્સ અહીં 1 માઇનસ tan સ્ક્વેર ઉપર 1 માઇનસ tan સ્ક્વેર એક્સનો વર્ગ છે વર્ગ એટલે બે વાર 1 માઇનસ tan સ્ક્વેર એક્સ 1 માઇનસ tan સ્ક્વેર એક્સ એકવાર ઉડી જશે તો એકવાર વધશે જ તો અહીંયા આવશે 1 માઇનસ tan સ્ક્વેર એક્સ હજી એકવાર છેદની અંદર જે રકમ છે એ છેદમાં રકમ વધી છે એને લખીએ તો 1 માઇનસ 2 tan સ્ક્વેર એક્સ પ્લસ 10 ની 4 ઘાત એક્સ 10 ની 4 ઘાત એક્સ અને માઇનસ છે 4 tan સ્ક્વેર એક્સ હવે તમે જોઈ શકો 2 tan સ્ક્વેર એક્સ અને માઇનસ 4 tan એક્સ માઇનસ 2 tan સ્ક્વેર એક્સ અને માઇનસ 4 તો માઇનસ 6 tan સ્ક્વેર એક્સ થઈ જશે આ બંનેનો સરવાળો આ પદનો અને આ બે પદનો સરવાળો થઈ જશે માઇનસ 2 tan સ્ક્વેર એક્સ માઇનસ 4 માઇનસ 6 tan સ્ક્વેર એક્સ આવું સાદુરૂપ તમને મળે છે આપણે જમણી બાજુમાં જોઈએ તો 4 tan એક્સ ઇન્ટુ 1 માઇનસ tan સ્ક્વેર એક્સ upon 1 માઇનસ 6 tan સ્ક્વેર એક્સ પ્લસ 10 ની 4 ઘાત એક્સ તો જમણી બાજુનું સાદુરૂપ તમને આ મળશે અહીંયા અપૂર્ણાંકના સરવાળા બાદબાકી છે યાદ રાખજો કોઈ ડિફરન્સ નથી અપૂર્ણાંકના સરવાળા બાદબાકી આપણે લસાલીન કરીએ છીએ જે રીતે કર્યા છે અહીંયા જે વર્ગ છે દ્વિપદીનો વર્ગ એનું આપણે વિસ્તરણ કરી દીધું છે દ્વિપદીના વર્ગનું વિસ્તરણ 3 પદની અંદર આજે આપ્યું છે 1 માઇનસ tan સ્ક્વેર એક્સનો વર્ગ તો a માઇનસ બીના સ્ક્વેર મુજબ વિસ્તરણ કરી દીધું છે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર આ સૂત્ર મુજબ અહીં સાદુરૂપ આપ્યું છે તો તમને મળે છે જમણી બાજુનો જવાબ 24મો દાખલો છે cos 4x બરાબર જમણી બાજુમાં 1 માઇનસ 8 sin સ્ક્વેર એક્સ cos સ્ક્વેર એક્સ લાવવા ડાબી બાજુમાં રકમ આપી છે તમને ડાબી બાજુ બરાબર cos 4x છે ડાબી બાજુમાં cos 4x છે જમણી બાજુમાં આપણે લાવવાનું છે જવાબ છે 1 માઇનસ sin અને cos બંનેમાં જવાબ લાવતો છે તો સૌથી પહેલા cos 4x ડાબી બાજુથી શરૂ કરીએ તો cos 4x ના સ્થાન ઉપર તો બે હમણાં જોયું તો આપણે tan 2a નું એવું આપણે cos 2a નું સૂત્ર મૂકી શકીએ તો 4x ના સ્થાન ઉપર આપણે લખી શકીએ cos 2 into 2x cos 2 into 2x cos 4x થઈ ગયા આ 2x ને જો હું અત્યારે a બતાવું તો cos 2a બની ગયું આ cos 2a હવે cos 2a બરાબર cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર વડે પણ લખી શકાય cos 2a બરાબર cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર સૂત્ર છે cos 2a બરાબર 2 cos સ્ક્વેર a માઇનસ 1 પણ સૂત્ર છે અને એના બરાબર 1 માઇનસ sin સ્ક્વેર 2 sin સ્ક્વેર એ પણ સૂત્ર બને તો હવે તમારે કયું સૂત્ર વાપરવું એ તમારે હંમેશા તમારા દાખલા મુજબ આપણી જે જરૂરિયાત કેવી છે જમણી બાજુનો જે આન્સર લાવવો છે એને ધ્યાનમાં રાખવું પડે તો આપણે cos 2a ના સ્થાન પર આમાંથી કોઈ પણ લાગુ પડતું સૂત્ર મૂકી શકીએ તો આપણે શું કરવું તો આપણે જમણી બાજુમાં જોઈ શકીએ ભાઈ જમણી બાજુમાં sin cos બંનેમાં આન્સર લાવવો છે તો આ cos 2 નું સૂત્ર આપણે જો પહેલા sin માં ફેરવીએ અને sin નું રૂપાંતર અહીં તમે જોઈ શકો sin cos માં થઈ જાય એટલે સૌથી પહેલા આપણે આમ કરીએ તો cos 2x આ એ છે આપણા માટે cos 2a બરાબર 1 માઇનસ 2 sin સ્ક્વેર a 1 માઇનસ 2 sin સ્ક્વેર a એ આપણા માટે એ છે sin સ્ક્વેર 2x આમ લખી શકાય cos 2a બરાબર 1 માઇનસ 2 sin સ્ક્વેર a આ સૂત્ર મૂક્યું આ શા માટે સૂત્ર મૂક્યું છે એનું કારણ તમે જોઈ શકશો કે આ જે cos sin 2x છે આ sin 2x ની જગ્યાએ જો આપણે આ સૂત્ર મૂકીએ તો 2 sin cos થઈ જાય અને આપણે જમણી બાજુમાં sin cos વાળો જવાબ લાવવાનો છે ચલો ક્લિયર આ પ્રમાણે સૂત્ર મૂકવું પડે હવે અહીં તમે sin સ્ક્વેર 2x છે એટલે 1 માઇનસ 2 આગળ એમ રહેશે sin 2x નું સૂત્ર યાદ રાખો sin સ્ક્વેર 2x એટલે sin 2x આખાનો વર્ગ હોય તો આપણે sin 2x નું સૂત્ર મૂકી દઈશું અને એ સ્ક્વેર કરી દઈશું આ સ્ક્વેર તો sin 2x નો વર્ગ છે
sin 2x ના સ્થાન પર આ સૂત્ર લગાડીએ sin 2a બરાબર 2 sin a cos a તો બરાબર આપણે લખીશું 2 sin x into cos x sin 2a બરાબર 2 sin a cos a આખાનો વર્ગ છે બરાબર 1 minus 2 અહીંયા આપણે જોઈએ આ વર્ગ કરી દઈએ તો વર્ગ બધાને લાગુ પડશે 2 નો વર્ગ થઈ જશે અહીંયા 4 sin square x થઈ જશે into cos square x થઈ જશે અહીં ગુણાકાર કરી દઈએ તો 1 minus 2 ગુણ્યા 4 એટલે 8 8 sin square x cos square x બરાબર તમને મળે છે જમણી બાજુ તો અહીં જે સૂત્ર મૂકીએ છીએ સૂત્ર આપણે જમણી બાજુને ધ્યાનમાં રાખતું જવું પડે કે કયું સૂત્ર મૂકીએ તો સામેનો જવાબ તમને મળી શકે દાખલા નંબર 25 જો તો રકમ આપી છે cos 6x બરાબર 32 cos ની 6 ઘાત x minus 48 cos ની 4 ઘાત x plus 18 cos square x minus 1 આ થોડું જમણી બાજુનું સાદુરૂપ મોટું અને અટપટું લાગે છે સમજીએ આપણે સૂત્ર કયું વાપરવું એ જોતા જઈએ તો cos 6x ડાબી બાજુમાં આપ્યું છે cos 6x હવે આપણે આગળ બે દાખલામાં જોયું એ પ્રમાણે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય કેવી રીતે તો આની જગ્યામાં લખી શકું cos 2 into 3x cos 2 into 3x cos 6x આ 3x ને હું a કહી દઉં તો આ વંચાશે cos 2a cos 2a આ cos 2a થયું આ cos 2a ના સ્થાન ઉપર આપણે આ સૂત્ર મૂકી શકીએ અથવા આ સૂત્ર મૂકી શકીએ અથવા આ સૂત્ર મૂકી શકીએ આપણે જે જમણી બાજુનો જવાબ લાવવો છે cos વાળો જવાબ છે તો cos 2a ના સ્થાન ઉપર આપણે cos વાળો 2 cos square a minus 1 સૂત્ર મૂકી શકીએ તો બરાબર ત્યાંથી જો cos 2a બરાબર 2 cos square a 2 cos square a એટલે 3x minus 1 આમ થઈ જશે 2 cos square a minus 1 આ સૂત્ર લાગુ પડી જશે ક્લિયર અહીં સુધી હવે આપણે જોઈએ તો cos 3x મળે છે cos square 3x એટલે cos 3x નો વર્ગ cos 3x નું સૂત્ર આપણે અહીંથી મૂકીએ તો cos 3a નું સૂત્ર છે cos 3a બરાબર શું થાય 4 cos cube a minus 3 cos a તો આ સૂત્ર જો અહીં લાગુ પડે તો આ 2 છે અહીંયા cos 3a નું સૂત્ર લાગી જશે આખાનો વર્ગ છે minus 1 છે આટલું પોઈન્ટ ક્લિયર આ cos 3a એનો વર્ગ cos 3x બરાબર શું લખાશે સૂત્ર cos 3a બરાબર 4 cos cube a તો 4 cos cube x minus 3 cos x આ સૂત્ર લાગુ પાડ્યું છે આખાનો વર્ગ છે વર્ગનું વિસ્તરણ આપણે કરીએ તો 2 આગળ એમ રહેશે અહીંયા વર્ગનું વિસ્તરણ કરીએ તો 3 પદ આવશે પહેલા પદનો વર્ગ એટલે 16 cos ઘન x છે એનો વર્ગ કરો તો cos કેટલો થશે 6 ઘાત x minus 2 ગુણ્યા 4 cos cube x into 3 cos x અને પ્લસ 3 cos x એનો વર્ગ કરી નાખીએ તો આ થઈ જશે 9 cos square x ચલો આમ થયું દ્વિપદીના વર્ગનું વિસ્તરણ તમે જાણો છો a સ્ક્વેર minus 2ab અને પ્લસ b સ્ક્વેર સૂત્ર મુજબ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર a સ્ક્વેર minus 2ab પ્લસ b સ્ક્વેર સૂત્ર મુજબ તો આનો વર્ગ કર્યો એટલે 16 cos આખાનો વર્ગ થઈ જશે માઇનસ 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું પદ અને આ રીતે -1 છે અહીં સાદુરૂપ આપીએ તો 2 કૌંસની અંદર શું થઈ જશે અહીંયા 16 cos 6 ઘાત x માઇનસ આ 2 નો ગુણાકાર 4 દુ 8 8 તેરી 24 cos cube x into cos x અને પ્લસ 9 cos square x -1 ચલો ક્લિયર આટલું પોઈન્ટ હવે આ બે વડે જો ગુણ નાખીએ તો શું થઈ જશે 2 નો ગુણાકાર 16 દુ 32 cos 6 ઘાત x આવી ગયું અહીં તમારી પાસે અહીંયા ગુણાકાર થશે આનો 24 દુ 48 -48 cos cube x into cos x એટલે cos ની 4 ઘાત x પ્લસ 2 અહીં ગુણાકારમાં જશે 2 નવા 18 cos square x અને -1 આમ મળે છે તો બરાબર તમે જોઈ શકશો 32 cos ની 6 ઘાત x -48 cos 4 ઘાત x
પ્લસ 18 કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1 બરાબર જમણી બાજુ તમને મળે છે. થોડીક પદ છે મોટા છે એટલે થોડી અટપટી ક્રિયા લાગશે, બાકી સૂત્ર મુજબ છે. તમે સૂત્રને અનુસરતા જાઓ, સાદુરૂપ આપતા જાઓ, વિસ્તરણ કરતા જાઓ. તો આની સાથે સ્વાધ્યાય 3.3 પૂરું થશે. બધા દાખલા લઈ લીધા છે. જે મેઇન આધાર છે સૂત્ર પર આધારિત છે, એટલે સૂત્ર બરાબર ક્લિયર રાખો તો આ સ્વાધ્યાયને તમે સારી રીતે ક્લિયર કરી શકશો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 3.4 માટેની થિયરી અને 3.4ની શરૂઆત કરીશું.